નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અંકિત સર અને તમે જોઈ રહ્યા છો મારી YouTube ની ચેનલ બુકવોર્મ ઇંગ્લિશ એકેડમી. તમારા દરેકનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ની જે આપણે ડિજિટલ શરૂઆત કરી છે એ ડિજિટલ શરૂઆતમાં આજે આ વિડીયોમાં આપણે વાત કરવાના છે યુનિટ નંબર 3 ના રીડ નંબર 2 વિશે, કે જે એક પોયમ છે. અને આ પોયમ જેને લખેલી છે એ કવિનું નામ છે જ્યોર્જ પોપ મોરિસ. અને એ જ કવિ આ પોયમમાં એક કઠિયારાને એક વિનંતી કરે છે. જો અહીંયા લખેલું છે વુડમેન સ્પેર ધેટ ટ્રી. વુડમેન એટલે કોણ? તો કે વુડમેન એટલે કઠિયારો, જે ઝાડ કાપનાર હોય, જે લાકડા કાપતા હોય એને આપણે કઠિયારો કહીએ. અને એ કઠિયારાને આપણા કવિ જ્યોર્જ પોપ મોરિસ ઝાડ ન કાપવાની એક વિનંતી કરે છે. સ્પેર ધેટ ટ્રી. સ્પેર એટલે છોડી દેવું, બક્ષી દેવું, રહેવા દેવું. બરોબર? તો કેવા પ્રકારની વિનંતી કરે છે અને ખરેખર શું એ કઠિયારો એ કવિની વિનંતીને માને છે કે નથી માનતો? એ પ્રશ્નનો જવાબ આજે આપણે આ વિડીયોમાંથી મેળવવાનો છે. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ સ્ટેન્જામાં કવિ શું કહેવા માંગે છે એના વિશે આપણે વાત કરીએ. જો અહીંયા કહે છે વુડમેન સ્પેર ધેટ ટ્રી. સૌથી પહેલા જ આપણને કહે છે વુડમેન. વુડમેન એટલે કોણ? તો કે કઠિયારો. હે કઠિયારા, સ્પેર ધેટ ટ્રી. ટ્રી એટલે કે ઝાડ, સ્પેર એટલે રહેવા દેવું. વુડમેન એ કઠિયારો જે ઝાડ કાપવા માટે આવેલો છે ત્યાં કવિ વિનંતી કરે છે કે હે કઠિયારા, તું એ ઝાડ કાપવાનું રહેવા દે. ટચ નોટ અ સિંગલ બોવ. જો અહીંયા કહે છે ટચ એટલે અડકવું, સ્પર્શ કરવો. નોટ અ સિંગલ બોવ. બોવ એટલે કે ડાળી. એ ઝાડની એક પણ ડાળીને તું ટચ કરીશ નહીં, એને સ્પર્શ કરીશ નહીં. ઇન યુથ ઇટ શેલ્ટર્ડ મી એન્ડ આઈ વિલ પ્રોટેક્ટ ઇટ નાઉ. એ શું કહે છે? ઇન યુથ. યુથ એટલે શું? તો કે યુવાનીમાં. બરોબર? ઇન યુથ ઇટ શેલ્ટર્ડ મી. શેલ્ટર્ડ એટલે સહારો આપવો, આશરો આપવો. મી એટલે કોણ? તો કે કવિ પોતે, જ્યોર્જ પોપ મોરિસ એ પોતે કહે છે કે ઇન યુથ ઇટ શેલ્ટર્ડ મી. જ્યારે મારી યુવાની હતી, જ્યારે હું નાનો હતો ત્યારે આ વૃક્ષે મને સહારો આપેલો છે, છાંયડો આપેલો છે. એન્ડ આઈ વિલ પ્રોટેક્ટ ઇટ નાઉ. આઈ વિલ, આ શું લખેલું છે? આઈ વિલ પ્રોટેક્ટ ઇટ નાઉ. હવે એ મારી જવાબદારી છે કે એ વૃક્ષનું રક્ષણ, પ્રોટેક્ટ એટલે શું? તો કે રક્ષણ કરવું. હવે મારી જવાબદારી છે, આઈ વિલ પ્રોટેક્ટ ઇટ નાઉ. હવે એ વૃક્ષને સાચવવાની, એનું રક્ષણ કરવાની જવાબદારી મારી છે. ઇટ વોઝ માય ફોરફાધર્સ હેન્ડ. જો અહીંયા લખેલું છે, આ લખેલું છે ને, એ શું છે? ઇટ વોઝ. બરોબર? હવે આને સમજવા માટે આપણે બહુ ઊંડાણમાં જવું પડે કે કવિએ શા માટે આ રીતે લખેલું છે, પરંતુ આપણે એની જરૂર નથી. આપણે ફક્ત એ વસ્તુ સમજીએ કે અહીંયા શું લખેલું છે? ઇટ લખેલું છે. ઇટ વોઝ માય ફોરફાધર્સ હેન્ડ. જો અહીંયા કહે છે ઇટ એટલે કોણ? તો કે એ ઝાડ. એ ઝાડની વાત કરે છે, વૃક્ષની વાત કરે છે. ઇટ વોઝ માય ફોરફાધર્સ હેન્ડ. ફોરફાધર્સ એટલે કોણ? તો કે પૂર્વજ, દાદાના દાદા જે હોય એની વાત કરે છે. ઇટ વોઝ માય ફોરફાધર્સ હેન્ડ. હેન્ડ એટલે હાથ, પણ કયો હાથ એ અહીંયા નથી જોવાનું. ધેટ પ્લેસ્ડ ઇટ નિયર હિઝ કોટ. શું કે છે? ધેટ પ્લેસ્ડ ઇટ નિયર હિઝ કોટ. કોટ એટલે ખાટલો. ખાટલો પેલો 4 પાયા વાળો આવે ને, એ ખાટલા. એ ખાટલાની વાત કરે છે કે ઇટ વોઝ માય ફોરફાધર્સ હેન્ડ. એટલે કે આ વૃક્ષને ઉગાડવામાં મારા પૂર્વજોનો હાથ છે. બરોબર? ધેટ પ્લેસ્ડ ઇટ નિયર હિઝ કોટ. અને એ પૂર્વજો, મારા દાદા પરદાદા જે છે એ પોતાનો ખાટલો આ વૃક્ષ નીચે રાખીને રહેતા હતા. તો એ જગ્યા ઉપર એમને આ વૃક્ષ વાવેલું હતું. ધેર વુડમેન લેટ ઇટ સ્ટેન્ડ. જો કહે છે ધેર, હે ને, સમજાવે છે કે એ જગ્યા ઉપર એ ઝાડને, વુડમેન લેટ ઇટ સ્ટેન્ડ. હે કઠિયારા, તું એ ઝાડને લેટ ઇટ સ્ટેન્ડ એટલે કે તું ત્યાં જ રહેવા દે. Thy ex shall harm it not. શું કે છે? thy એટલે શું થાય? તો કે thy એટલે કે યોર. જો એક્સ નો સ્પેલિંગ પણ ખરેખર આવો આવે, બરોબર? એક્સ. પરંતુ અહીંયા શા માટે લખેલું છે એમાં આપણે ઉતરવું નથી. બરોબર? ખાલી એમ સમજો, thy ex shall harm it not. બરોબર? એક રીતે કેવું હોય તો આપણે એમ કહી શકીએ કે આ જે પોયમ છે એ પોયમ એનો પ્રાસ બેસાડવા માટે અહીંયા એમને કેટલાક શબ્દ ઓમિટ કરેલા છે. બરોબર? તો અહીંયા કહે છે thy ex shall harm it not. તું જે કુહાડી લઈને આવેલો છે એ કુહાડીનો ઘા તું આને મારીશ નહીં, અને એનાથી આ વૃક્ષને તું હાનિ પહોંચાડીશ નહીં. thy ex shall harm it not.
એટલે કે તારી આ કુહાડીથી એને કોઈ પણ પ્રકારનું નુકસાન તું પહોંચાડતો નહીં. આગળનો સ્ટેન્જા જોઈએ શું કે છે, તો જોઈએ અહીંયા આપણને બીજા સ્ટેન્જામાં કહે છે that old familiar tree whose glory and renown are spread over land and sea. એ કયા ઝાડની કવિ વાત કરે છે, તો એ અહીંયા આપણને કહે છે that old familiar tree. ઓલ્ડ એટલે કેવું, તો કે જૂનું પુરાણું. ફેમિલિયર એટલે કેવું, તો કે પરિચિત. જો એ શું કે છે, ઓલ્ડ ફેમિલિયર ટ્રી, એ ઝાડ બહુ જૂનું થઈ ગયું છે, ફેમિલિયર થઈ ગયું છે. ફેમિલિયર એટલે પરિચિત થઈ ગયું છે. આ ઝાડને ઘણા બધા લોકો જાણે છે, એ ઘણું વૃદ્ધ થઈ ગયું છે. whose glory and renown are spread over land and sea. ગ્લોરી એટલે કીર્તિ અને renown એટલે ખ્યાતિ. એ કહે છે કે આ વૃક્ષ કે જેની કીર્તિ જેની ખ્યાતિ એ ક્યાં ફેલાયેલી છે, સ્પ્રેડ એટલે ફેલાવવું, ઓવર લેન્ડ એન્ડ સી, કે જેની કીર્તિ જેની ખ્યાતિ એ જમીન ઉપર અને દરિયામાં બંને જગ્યા ઉપર ફેલાવેલી છે. હવે અહીંયા લખેલું છે સ્પ્રેડ ઓવર લેન્ડ એન્ડ સી, એટલે જમીનમાં પાણીમાં આ બધે વૃક્ષ બહુ ફેમસ છે એવું નથી. એમનો કહેવાનો મતલબ શું છે કે આ વૃક્ષ એટલું બધું જૂનું છે અને ઘણા બધા લોકો આ વૃક્ષથી પરિચિત છે, કારણ કે મારા પૂર્વજોએ આ વૃક્ષ અહીંયા વાવ્યું હતું. ઓબ્વિયસ છે કે એટલા બધા સમયથી જો આ વૃક્ષ અહીંયા હોય તો ઘણા બધા લોકોએ એને જોયું હશે, બરોબર છે. એટલે કે અહીંયા આપણને એમ સમજાવવા માંગે છે કે આજુબાજુની દરેક જમીનમાં આજુબાજુનો જે દરિયો છે એ દરિયાઓ સુધી દૂર દૂર સુધી આની ખ્યાતિ ફેલાયેલી છે અને ઘણા બધા લોકો દૂર દૂરથી આવેલા લોકો પણ આ વૃક્ષને જાણે છે. તો એવા વૃક્ષ કે જેની કીર્તિ જેની ખ્યાતિ એ દૂર દૂર સુધી ફેલાયેલી છે, એવા ઝાડને તું કાપવાનું રહેવા દે. એન્ડ વુડટ્સ thou hew it down. thou નો મતલબ શું થાય, you. અહીંયા thou નો મતલબ શું છે, you. and વુડટ્સ you hew it down. hew એટલે કાપી નાખવું. અને પ્રશ્ન પૂછે છે, એક કઠિયારાને કહે છે કે આટલું બધું પરિચિત ઝાડ છે, એ ઝાડને શું તું કાપી નાખીશ? વુડટ્સ thou hew it down. woodman forbear thy stroke. thy again thy એટલે શું થાય, તો કે યોર. thy નો મતલબ શું છે, યોર. એટલે કઠિયારાને કહે છે કે હે કઠિયારા, forbear thy stroke. તારી જે આ કુહાડી છે એ કુહાડીના ઘાને તું forbear અંકુશમાં રાખ, નિયંત્રણમાં રાખ. એનો એક પણ ઘા તું એ ઝાડ ઉપર મારીશ નહીં. કટ નોટ ઇટ્સ અર્થ બાઉન્ડ ટાઈસ. સરસ મજાની વાત કરે છે કવિ. શું કહે છે, કટ નોટ, શું ન કાપતો, ઇટ્સ અર્થ બાઉન્ડ ટાઈસ. અર્થ એટલે કે પૃથ્વી, બાઉન્ડ એટલે જકડાયેલું. શું કહે છે, અર્થ બાઉન્ડ ટાઈસ, કે જેના મૂળ એ જમીનમાં ઊંડે સુધી ઉતરી ગયા છે, એવા વૃક્ષને તું કાપવાનું રહેવા દે. ઓહ સ્પેર ધેટ એજ્ડ ઓક નાઉ ટાવરિંગ ટુ ધ સ્કાય. જો સ્પેર રહેવા દે, છોડી દે, બક્ષી દે. ધેટ એજ્ડ ઓક. એજ્ડ એટલે કેવું, તો કે ઘણું જૂનું, વૃદ્ધ થઈ ગયું છે. આપણે જોઈએ છે ને ઘણા બધા એવા વૃક્ષો હોય કે જે વૃક્ષો 500 વર્ષ 600 વર્ષ 700 વર્ષ પુરાણા હોય, એનું જાડું જાડું થડ હોય. એવા ઝાડની વાત કરે છે. ઓ સ્પેર ધેટ એજ્ડ ઓક. આ ઝાડ છે એ શેનું ઝાડ છે, તો કે ઓક ટ્રી છે. બરોબર, તમે કદાચ જોયું હશે, તમારી આસપાસ કોઈ એવું વૃક્ષ હોય તો તમે જોજો જરા, તમને ખ્યાલ આવશે કે કોને ઓક ટ્રી કહેવાય. બરોબર, જેવું દેવદારનું ઝાડ આવે એવું ઓકનું ઝાડ આવે, લીમડાનું ઝાડ આવે, બરોબર, પીપળાનું ઝાડ આવે, વડનું ઝાડ આવે, આવું જ એક ઓક ટ્રી આવે. બરોબર, તો એ જે કઠિયારો જે વૃક્ષ કાપવા માટે આવેલો છે એ કયું ઝાડ છે, ઓક ટ્રી છે. તો કવિ વિનંતી કરે છે કે સ્પેર ધેટ એજ્ડ ઓક. એ વૃક્ષ બહુ જૂનું છે, વર્ષો પુરાણું વૃક્ષ છે, એ વૃક્ષને કાપવાનું તું રહેવા દે. નાઉ ટાવરિંગ ટુ ધ સ્કાય. જો કહે છે નાઉ ટાવરિંગ ટુ ધ સ્કાય, એ વૃક્ષ એટલું બધું ઊંચું થઈ ગયું છે, જેની ઊંચાઈ એટલી બધી ઊંચી થઈ ગઈ છે કે જે ગગનચુંબી અથવા તો આપણે એમ કહી શકીએ કે ટાવરિંગ ટુ ધ સ્કાય, એ આસમાન સુધી પહોંચવા લાગ્યું છે. હવે એમ તો ઓબ્વિયસ છે કે કોઈ વૃક્ષ આસમાન સુધી તો પહોંચે નહીં, બરોબર, પરંતુ એમનો કહેવાનો મતલબ છે કે એની ઊંચાઈ પણ તું જો, એની ઊંચાઈને જોઈને જરા તો ખ્યાલ કર કે આ વૃક્ષ કેટલું જૂનું છે. તો એ વૃક્ષને તું કાપવાનું રહેવા દે. આગળ જોઈએ આપણે શું કહેવા માંગે છે. છેલ્લો સ્ટેન્જા છે આપણો. When but an idle boy I sought its grateful said, in all their gushing joy here too my sister played. શું કહે છે આપણને, when but an idle. idle એટલે કેવા, તો કે નવરા, હે ને, આપણા બધા જેવા, તમારા મારા જેવા નવરા,
બસ બીજું કઈ કામ ના હોય એની વાત કરે છે. વેન બટ એન આઇડલ. આઇડલ એટલે કહેવાનો મતલબ કે જ્યારે હું એક નવરો બાળક હતો, મારી પાસે કોઈ કામ નહોતું, તે વખતની વાત કરે છે. આઈ સોટ ઇટ્સ ગ્રેટફુલ સેટ. શું કે છે? આઈ સોટ ઇટ્સ ગ્રેટફુલ સેટ. સોટ એટલે ઈચ્છવું. શું ઈચ્છતો હતો? તો કે એનો છાંયડો ઈચ્છતો હતો. જ્યારે હું નાનો બાળક હતો, મારી પાસે કોઈ કરવા માટે કામ નહોતું, ત્યારે હું ત્યાં જઈને રમતો હતો અને મને એનો છાંયડો પસંદ હતો, હું એનો છાંયડો ઈચ્છતો હતો. ઇન ઓલ ધેર ગસિંગ જોય. જો કે છે ગસિંગ એટલે શું? ધસમસતું, અથવા તમે એમ કહો ઉભરાતું. બરોબર. જોય એટલે શું? તો કે જોય એટલે આનંદ. જોય નો મતલબ શું થાય? આનંદ. હિયર ટુ માય સિસ્ટર પ્લેડ. હું એકલો નહીં. જ્યારે હું નાનો હતો ત્યારે આપણને ખુશી હોય ને, જ્યારે આપણે નાના હોય ત્યારે આપણને કેવી ખુશી હોય કે હા આપણું ઝાડ છે, આપણા દાદાએ વાવેલું છે, ત્યાં જઈને રમીએ. બરોબર. તો એ કહે છે ઇન ઓલ ધેર ગસિંગ જોય. અત્યંત આનંદ જ્યારે અમારી અંદર ઉભરાતો હતો ત્યારે અમે હિયર ટુ માય સિસ્ટર પ્લેડ. મારી બહેન સાથે મેં પણ અહીંયા રમત રમેલી છે. મારી બહેને પણ અહીંયા જ આ ઝાડ નીચે ઘણી બધી રમતો રમેલી છે. માય મધર કિસ્ડ મી હિયર એન્ડ માય ફાધર પ્રેસ્ડ માય હેન્ડ. જો અહીંયા આપણને વાત કરે છે, આખું ફેમિલી અહીંયા આવી જાય. બહેનની વાત કરી દીધી, ભાઈ પોતે છે, માતાની વાત કરે છે, પિતાની વાત કરે છે. માય મધર કિસ્ડ મી હિયર. અહીંયા મારી માતાએ મને ચુંબન, મને કિસ કરેલી હતી. એમને કેટલું બધું યાદ છે એ તમે વિચાર કરો કે એમની માતા દ્વારા અહીંયા એમને કેટલી, જો અહીંયા આપણે એમ જોઈએ ને તો આ લાગણી કહેવાય. બરોબર. એક માતા તરફથી એક બાળકને મળતી એક લાગણી છે. એમને આખા ફેમિલી આ વૃક્ષ નીચે ઘણો બધો સમય પસાર કરેલો છે. માય ફાધર પ્રેસ્ડ માય હેન્ડ. પ્રેસ્ડ એટલે દબાવવું. તમે અહીંયા ગણી શકો કે એમના પિતાજી એમને અહીંયા ઘણી બધી વાર લડ્યા હશે. એમને કદાચ આ ઝાડ ચડતા શીખવાડ્યું હશે, ઝાડ ઉપરથી ઉતરતા કઈ રીતે શીખવાડ્યું હશે. એ બધી વાત અહીંયા આપણને કરે છે. એટલે કવિ પોતે કહે છે કે મારું આખું ફેમિલી આ ઝાડ નીચે જ મોટું થયું છે, તો તું એવા ઝાડને કાપવાનું રહેવા દે. કદાચ આપણે એમ પણ કહી શકીએ એમના પિતાજી અહીંયા પ્રેસ્ડ માય હેન્ડ. બરોબર. કારણ કે એક પિતાની જવાબદારી હોય એક બાળકને જીવનમાં આગળ શું કરવાનું એ શીખવાડવાનું, અને એ જ જગ્યા ઉપર એક માતા લાગણીથી પોતાના બાળકનું જીવન સંતોષે છે. બરોબર. તો એ બંને પ્રકારની વાત અહીંયા આપણને કરે છે કવિ. ફોરગીવ ધીસ ફૂલિશ ટીયર. જો હવે આટલી વિનંતી કરવા પછી એ કઠિયારો માની જાય છે. એટલે એ કઠિયારો કદાચ રડતો હશે, એટલા માટે એને કહે છે ફોરગીવ ધીસ ફૂલિશ ટીયર. અને તું તારા આ મૂર્ખ ભર્યા આંસુઓને તું ભૂલી જા. ફોરગીવ એટલે ભૂલી જવું. ધીસ ફૂલિશ એટલે કેવું? તો કે મૂર્ખતા ભર્યા. તારા આ મૂર્ખતા ભર્યા આંસુઓને તું ભૂલી જા, તું રડવાનું બંધ કર. બટ લેટ ધેટ ઓલ્ડ ઓક સ્ટેન્ડ. પરંતુ એ ઓલ્ડ ઓક જે જૂનું થઈ ગયું છે એવા ઝાડને કાપવાનું તું રહેવા દે. એને તું ત્યાં જ ઊભું રહેવા દે. કારણ કે આ એ જ ઝાડ છે કે જે ઝાડ નીચે અમારું આખું ફેમિલી એમને ઘણો બધો સમય પસાર કરેલો છે. બરોબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી તમારી પોએમ. હવે જ્યોર્જ પોપ મોરિસ જે છે એ જ્યોર્જ પોપ મોરિસ દ્વારા એમને પોતાના જીવનમાં એ વૃક્ષ નીચે જેટલા પણ કાર્યો કરેલા છે, અને ગમે તેમ કરીએ તો આપણે એમ સમજીએ કે વૃક્ષ નીચે જ એમને કાર્ય કરેલું છે. બરોબર છે. તો હવે એ સમય આવી ગયો છે કે એ પોતાની જવાબદારીમાં એ વૃક્ષને કાપતા અટકાવે. તો કવિ અહીંયા આપણને એ સમજાવવા માંગે છે કે વૃક્ષ સાથે એમનો જે નાતો છે, એમની જે લાગણી બંધાયેલી છે, એ લાગણી એ તૂટવા દેતા નથી, અને કઠિયારાને વિનંતી કરે છે કે તું આ વૃક્ષને કાપવાનું રહેવા દે. બરોબર છે. બસ તો આ જ હતી તમારી પોએમ વુડમેન સ્પેર ધેટ ટ્રી. બરોબર છે. આઈ હોપ સો કે તમને આ પોએમ પસંદ આવી હશે. અને ખરેખર જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે તમારા બીજા મિત્રો સુધી આને પહોંચાડવાનું ભૂલતા નહીં. અને ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બરોબર છે. આવા સરસ મજાના અને ઇન્ટરેસ્ટિંગ વિડીયો આપણે આ ચેનલ ઉપર લઈને આવતા જ રહેતા હોય છે. બરોબર છે. તો ચાલો ફરીવાર મળીશું એક સરસ મજાના વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.